કા મોટા તને નથી લાગતું હવે કેટલી ઉડતી લેશું આપણે? કેવા ઢાંઢા થઈ ગયા એમ. આપણે યારે ભણતા એ બધા જો ને કોઈક સરકારી નોકરી, કોઈક પ્રાઇવેટ નોકરી, બધું કરે. આપણે શું કરવી? સવારથી હાંજ ગામના ઓટલા ભાંગવી. મોટા પાનનો ગલ્લો ખોલી નાખીએ તો ગામમાં. અરે મોટા પાનનો ગલ્લો તો ખોલી નાખી, પણ આમ ગામમાં એ છે ને લાગત છે એમ, એમાંય ઉધારિયા વધી જાય, એમાં ભેગું ન થાય. કાંક મોટું કરવું પડશે, મોટું. મોટા તને કઈ ખબર છે? હું ઓલી સુરતથી આવી ગઈ છે. લે હાલે હે, પણ હવે એમાંય ભેગું થાય એમ ના. હવે એને તો બે છોકરા છે, બાકી બહુ ફિલ્ડિંગ ભરી હોય એની વાહે. ઓટલો ઓલો ભાંગી નાખ્યો, એમાં 2 વખત તો એ ખાલી ઘરની બહાર નીકળતી, સવાર સાંજે અઠવાડ નાખવા. પણ જો એમાં સેટિંગ પડી ગયું હોત ને તો તારી ને મારી બેની છે ને પેઢીઓ સુધરી જાય. તો એ તો હું મંડાણો, એ પૂછોડ્યું આપણા હાથમાં ન આવે. પણ હું કહું તને, તો ઓલા સેન્ટિંગ વાળા વાત તો કર ને. 2 જણાની જરૂર છે, જે 250 આવ્યા એ ના વૈયા તો જાવી. શું કેવું? બાકી આમ નામ છે ને નહીં ભેગું થાય હો આપણું. સારું હાલ તો મેળા.